નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એજ્યુકેશન જીબીમાં તમારું સ્વાગત છે. જો તમને મારો આજનો આ વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. ચાલો જોઈએ ધોરણ 5 ગુજરાતી વિષયમાં એકમ નંબર 4 તડકો અધમણ ડાંગર જલમણ. આમાં પહેલી પ્રવૃત્તિ છે કે ગાઈએ ગીતિકા. તો આપણે આ ગીતડું છે આપણે ગાઈશું, જેનો રાગ છે એ કંઈક આ મુજબ છે કે હાલો હાલો કેસુડાના ફૂલ વીણવા, ઓલ્યા ફાગણની મીઠી સુગંધ ઝીલવા. હાલો હાલો કેસુડાના ફૂલ વીણવા, ઓલ્યા ફાગણની મીઠી સુગંધ ઝીલવા. હે ડુંગરે ડુંગરે કેસરિયો રંગ, ઊંચે રાશી મળે લાલ લાલ રંગ. કુંજે કુંજે કોકિલાના કંઠ સુણવા, ઓલ્યા ફાગણની મીઠી સુગંધ ઝીલવા. હાલો હાલો કેસુડાના ફૂલ વીણવા, ઓલ્યા ફાગણની મીઠી સુગંધ ઝીલવા. એ આવળે પાથર્યો પીળો તે રંગ, આંખે તે વગડે કેવો ઉમંગ. આવળ્યો પાથર્યો પીળો તે રંગ, આંખે તે વગડે કેવો ઉમંગ. હાલો ખેતરના શેઢે પીંછા વીણવા, ઓલ્યા ફાગણની મીઠી સુગંધ ઝીલવા. હાલો હાલો કેસુડાના ફૂલ વીણવા, ઓલ્યા ફાગણની મીઠી સુગંધ ઝીલવા. એ ઉડે પતંગિયા ફૂલે ફૂલે, ગુંજતા ભમરા કેવા ઝૂલે. ડાળે મંજરીઓ માંડી છે ફર ફરવા, ઓલ્યા ફાગણની મીઠી સુગંધ ઝીલવા. એ વાયુએ વલરી ડોલતી તે જાય, નવા અંકુરો જગમગ થાય. હાલો સુકમેનાનું સંગીત સુણવા, ઓલ્યા ફાગણની મીઠી સુગંધ ઝીલવા. કે હાલો હાલો કેસુડાના ફૂલ વીણવા, ઓલ્યા ફાગણની મીઠી સુગંધ ઝીલવા. તો આ રીતે કવિતાનો કંઈક રાગ છે, આપણે એને ગાવાનો પ્રયત્ન કરીશું. હવે બીજી પ્રવૃત્તિ છે કે વાંચો અને એના જેવા બીજા વાક્યો બનાવીને બોલો. તો અહીંયા જે 6 વાક્યો આપે છે એ 6 વાક્યો આપણે વાંચીશું, પછી એના જેવા જ બીજા વાક્યો આપણે બનાવીને અહીંયા લખવાના છે. અહીંયા થોડા રમૂજી વાક્યો છે, તો આપણે વાક્યો વાંચીએ. એમાં પહેલું છે, મને ચપટીક થાક લાગ્યો છે. થોડોક નહીં પણ ચપટીક થાક લાગ્યો છે. બીજું છે, એક તો માથે અધમણ ટેન્શન છે ને તેમાં આ પરીક્ષા તો 5 ફૂટ પાસે આવી ગઈ. ત્રીજું, તમે જોક સરસ કહ્યો, મને 10 ગ્રામ હસવું આવ્યું. મીનાને તો ભાઈ 10 મણ અભિમાન છે, હસે તોય માંડ માંડ 2 સેન્ટીમીટર. કેવડો નિબંધ લખવાનો, બહેન 5 ફૂટ 500 ગ્રામ 5 કિલો કે મારી જીભડી જેટલો. અને છઠ્ઠું વાક્ય છે કે જમ્યા પછી 2 ચમચી આરામ તો જોઈએ જ. તો હવે આપણે આના જેવા કેટલાક વાક્યો લખીશું. એમાં પહેલું વાક્ય આપણે લખ્યું છે કે કૌશિકને 2 મીટર ક્રિકેટ રમવાથી કોઠી ભરાય તેટલો આનંદ મળે છે. બીજું વાક્ય છે કે મારા ભાઈના લગ્ન 3 ઇંચ જેટલા નજીક હતા ને મારા દાદા બીમાર પડવાથી 3 મણ ટેન્શન વધી ગયું. ત્રીજું વાક્ય આપણે બનાવ્યું છે કે મેં આજે ટીવી પર એક પારિવારિક ફિલ્મ જોઈ તો મને 10 ગ્રામ રડવું આવી ગયું. ચોથું છે, મયુરીને અડધો મિલી ઘરકામ બાકી રહી ગયું હતું તો પણ શિક્ષકને 5 તપેલા જેટલો ગુસ્સો આવ્યો. અને પાંચમું વાક્ય છે કે દરરોજ સવારે 30 વાટકી કસરત કરવી જોઈએ. તો આવા વાક્યો અમે બનાવેલા છે. હવે આગળ જોઈએ કે આવી સમસ્યા દૂર કરવાનો એક ખરો ઉપાય અને એક રમૂજી ઉપાય લખો. જોડી કાર્ય છે. તો અહીંયા સમસ્યા આપેલી છે. એમાં પહેલી સમસ્યા છે કે આપણા વર્ગમાંથી ધુમાડો કાઢવો છે, વીજળી નથી, શું કરીશું?
તો પાઇપ મૂકી બહાર જઈ શોષી લઈશું, બંબાવાળાને બોલાવીશું. હવે આપણે અહીંયા ખરો ઉપાય અને રમૂજી ઉપાય લખેલો છે. ખરો ઉપાય એટલે કે સાચો ઉપાય છે કે બારે બારણા ખોલી નાખીશું, અને રમૂજી ઉપાય છે કે દફતરમાં ભરી ભરીને વર્ગમાંથી બહાર મેદાનમાં ઠાલવીશું. એ રીતે બીજી સમસ્યા છે કે મોં કડવું થઈ ગયું છે, મીઠું કરવા શું કરીશું? જીભ અને દાંત નવા લગાવીશું, કડવી ચીજોના નામ બદલીને મીઠાઈ પાડી દઈશું. તો અહીંયા ખરો ઉપાય છે કે મીઠી વસ્તુ ખાઈશું, અને રમૂજી ઉપાય છે કે ડોક્ટર પાસે જઈને મોં મીઠું કરવાની દવાની ગોળીઓ લઈશું. ત્રીજી સમસ્યા છે કે ખૂબ વરસાદ પછી કપડાં ભેજવાળા થઈ ગયા છે, ભેજ દૂર કરવા શું કરીશું? તો તડકો લઈ આવીશું, કપડાનું તાપણું કરીશું. તો આપણે અહીંયા ખરો ઉપાય છે કે કપડાને તડકામાં સૂકવીશું, અને રમૂજી ઉપાય છે કે કપડામાંથી ચુંબક વડે ભેજ ખેંચી લઈશું. અને ચોથી સમસ્યા છે કે ઘરમાં અડધો ટન અંધારું ઘૂસી ગયું છે. તો અંધારું કેવી રીતે બગાડીશું? તો પ્લાસ્ટિકના કોથળામાં ભરીને ફેંકી દઈશું, મોટો પંખો ચાલુ કરી ઉડાડી દઈશું. તો અહીંયા ખરો ઉપાય છે કે ઘરમાં બધી લાઈટ ચાલુ કરીશું, અને રમૂજી ઉપાય છે કે લાકડી વડે મારી મારીને બગાડીશું. હવે ચોથી પ્રવૃત્તિ છે કે તમારા ઘરમાં તડકો આવે તો શું કરો છો? અહીં તરલિકાના ઘરની વાત સાંભળો અને વાંચી સંભળાવો. તો અહીંયા તડકો એ પાઠ છે, તો ચાલો આપણે એ પાઠનું વાંચન કરીએ. એમ જ મનમાં આવ્યું અને ખુરશી પરથી ઊભા થઈ વસંતરાયે હવાથી હલતા બારી પરના પડદાને ઉતારી લીધો. પડદો ઉતારવાની સાથે જ અધમન તડકો આવતો ને ઓરડામાં પડ્યો. હવે શું કરવું? વસંતરાયની ચામડી એવી નાજુક હતી કે પોષ મહિનાની મોડી સવારનો આટલો તડકો પણ એમનાથી ખમાતો ન હતો. ચામડી માંડી તડતડવા, અને એની સાથે દાજુ દાજુ થઈ ગયેલા વસંતરાયે બૂમો પાડવા માંડી, કોઈ ઘરમાં છે કે નહીં? આ જુઓ, અધમન તડકો આવી પડ્યો છે છેક મારા ઓરડામાં. જટ સાવરણી લાવો ને બહાર ફંગોળી દો. વસંતરાયની બૂમો સાંભળીને તરલિકા દોડતી આવી સાવરણી સાથે. શું થયું બાપુજી, શું થયું? અરે બેટા, જોને આ અધમન તડકો. તો તમે સાવરણી શું કામ મંગાવી? સાણસી પણ નહીં, સાણસો જોઈશે, સાણસો. બા, ઓ બા, જટ ઓછો ભાઈના ત્યાંથી સાણસો લઈને આવ, તડકો ભરાઈ ગયો છે આપણા ઘરમાં. તરલિકાનો અવાજ આમે મોટો હતો, અને અત્યારે તો પરિસ્થિતિ પાછી તંગ હતી, એટલે તરલિકા કૂદકો મારી ખુરશી પર ચડી ગઈ, અને વસંતરાયને પણ કહ્યું, બાપુજી જટ પલંગ પર ચડી જાઓ. બિચારા વસંતરાય ધોતિયું પગમાં લપેટાયેલું તોય દોડ્યા, સહેજ પડવા જેવા થયા, પણ પાછી જાત સંભાળી લીધી અને ચઢી ગયા પલંગ પર. પગ અધ્ધર લઈ લો બાપુજી, આ તો તડકો છે, તડકો. અને તરલિકાએ એની બાને ફરી બૂમ પાડી, બાડી શું કરે છે? સાણસો લઈને જટ આવને. બા કાને બહેરી, તે સાંભળે કાંઈ નહીં, પણ આપણા ઉછવલાલના કાન કહો ને કૂતરા જેવા. આવું કહેવાય નહીં, પણ ઉછવલાલ જાતે જ કહેતા હોય છે કે રાત દાડો આપણે જાગતા ને જાગતા હો રાજા. એક સહેજ સરખો સંચાર થાય અડધી રાતે તોય એ મારા કાન બહાર જાય નહીં. હો, મારા કાન કૂતરાથી એ ભારે ગુંડા છે. ઉચ્છવલાલ તરલિકાની પહેલી બૂમે સાણસો શોધવા માંડ્યા, ને બીજી બૂમે સાણસા સાથે હાજર થયા. આવતામાં જ ઉચ્છવલાલે પૂછ્યું, નાગ દાદાએ દેખા દીધી છે? તરલિકા કહે, સાપ સાપને તો કોણ ગણે છે, એને તો પૂંછડીએ ઝાલીને ફંગોળી દો. આ તો જુઓ ને ઉચ્છવ કાકા, આટલો બધો તડકો. આ સાંભળતા ઉચ્છવલાલ બારણા પાસેથી ખુરશી પર સાણસા સાથે ચડી ગયા. તો છોડી કહેતી કેમ નથી કે તડકો આવ્યો છે? સાણસાનું શું કામ છે? હવે આટલામાં કોને તે માટલા પકડવાની ઝાડ હશે? શી ખબર, તારી બાજુના ટેબલ પર ફોન છે, ગભરાયા વગર તું ફાયર બ્રિગેડ વાળાને ફોન કર ને કહે કે અધમણ જેટલો તડકો ઘરમાં ઘૂસી આવ્યો છે, તો માછલા પકડવાની ઝાડ સાથે આવે. જટ ફોન કરને તલ્લી. વસંતરાય બિચારા ગાભરા થઈ ગયા હતા. તરલિકાએ કંપતા હાથે ફાયર બ્રિગેડને ફોન કર્યો ને કહ્યું, માછલા પકડવાની મોટી ઝાડ લઈને આવો, નરસિંહ એપાર્ટમેન્ટ, ટોલ નાકા, અમદાવાદ 22. હા, ગણેશ બિલ્ડિંગથી 2 મિનિટને રસ્તે જ છે, પણ જટ આવો હો ભાઈ.
પણ ત્યાં તો સામેથી રિસીવર મુકાઈ ગયું હતું. તે આ બારીનો પડદો કાઢ્યો? તે તલ્લી? ઓછવલાલે પૂછ્યું. ના રે ના, મારા બાપુજી, બીજું કોણ? ઉંમર થાય છે એમ નાના ને નાના થતા જાય છે, બોલો. તરલિકા બોલતી હતી એ દરમિયાન વસંતરાય ચૂપ જ રહ્યા હતા. પણ આ પડદો બારીએથી હટાવવાની જરૂર શી પડી તમારે? તમે ખરા છો યાર, હો વસંતરાય? ઉચ્છવલાલ સાણસો ખુરશી પરથી નીચે લબડાવતા બોલ્યા. ત્યાં તો તરલિકાએ બૂમ પાડી. ઓ ઉચ્છવ કાકા, જુઓ આ તડકો ખસી તમારા ભણી આવે છે. જોજો સાણસો ઊંચે લઈ લો. અને સાચો સાચ તડકો પા અડધો ઇંચ તો ખસ્યો જ હતો. તરલિકાના કહેવા સાથે જ ઉચ્છવલાલે સાણસો સટાક ઊંચો લઈ લીધો અને હાંફવા માંડ્યા. કશું થશે નહીં ને મને? ઉચ્છવલાલે પૂછ્યું. હજી 5 ફૂટ આગો છે તમારાથી, પછી ફિકર શું કરો છો કાકા? તરલિકાએ ઉચ્છવલાલને આશ્વાસન આપ્યું. પણ હજી બંબાળો કેમ ના આવ્યો? વસંતરાયે છેવટે જતા ન રહેવાયું એટલે પૂછ્યું. આવતો જ હશે, લ્યો સાયરન સંભળાય છે બંબાની. અને ઉચ્છવલાલના બાકીના શબ્દો બંબાની સાયરનમાં ડૂબી ગયા. નરસિંહ એપાર્ટમેન્ટમાં આવતા બંબાવાળાને વાર ન લાગી. ગણવેશ પહેરેલા 3 જુવાનો દોડતા કૂદતા આવી પહોંચ્યા. એકના હાથમાં માછલી પકડવાની જાળ હતી, બીજા પાસે પાણી છાંટવાની પાઇપ હતી અને ત્રીજા પાસે ફાયરપ્રૂફ કપડાં હતા. ફાયરપ્રૂફ કપડાવાળા અફસર ઝટ આવીને પૂછે, શું છે? બીજો પૂછે, આગ લાગી છે? ત્રીજો કહે, જવાબ આપો ને, શું થયું છે શું? અને ત્યારે વસંતરાય માત્ર આંખોથી ઉચ્છવલાલે હાથની ચેષ્ટાથી અધમણ તડકો ચીંધ્યો. જ્યારે તરલિકાએ જોરથી બૂમ પાડી, જોજો બંબાવાળા ભાઈઓ, અમારા ઘરમાં તડકો, અને એ વધતો ઓછો નહીં, એક સાથે અધમણ પડ્યો છે. શું તડકો? અને એની સાથે જ ત્રણેય લાઈ બંબાવાળા દોડતા બંબે જઈ સાયરન વગાડતા જાય નાઠા. ત્યાં તરલિકાના બા આટલી ધમાલનો આછો અણસાર સાંભળતા વસંતરાયના ઓરડામાં આવ્યા. તરલિકાએ ભયાનક ચીસાચીસ સાથે પોતાની બાને ચેતવી, બા ત્યાં બારીએ ના જતી. વસંતરાય પણ હાંફળા થઈ કહેતા હતા, તમે સાંભળો છો તરલિકાની બા, ત્યાં તડકો છે. ઉચ્છવલાલને તડકાથી દાજીને ભડથું થઈ ગયેલા એક સાથે અનેક માણસો સાંભળ્યા અને એમણે આંખો મીંચી દીધી. બિચારા બહેરા ભાભી આ તલ્લીને પહેણાવાના કોડ સાથે જશે. હે રામ. ચીનુ મોદી એ આ પાઠના લેખક છે. હવે આપણે વાતચીત જોઈએ. તો અહીંયા પ્રશ્નોત્તરી આપેલી છે, તો ચાલો આપણે આ પ્રશ્નોત્તરી જોઈએ. એમાં પહેલું છે કે તમને ક્યારે હસવું આવ્યું? તો એનો જવાબ છે કે મને વસંતરાય ઘરમાં આવી પડેલા અધમણ તડકાને સાવરણીથી બહાર ફેંકવાનું કહે. તરલિકા તડકાને બહાર કાઢવા સાવરણી નહીં પણ સાણસો લાવવાનું કહે. તડકાની બીકથી વસંતરાય ધોતિયું પગમાં લપેટાયેલું હોવાથી દોડવા જતા પડવા જેવા થયા. તડકો પકડવા ફાયર બ્રિગેડ વાળાને ફોન કરવાનું કહે છે. તો આ બધી વગેરે આ જે બાબતો હતી એનાથી હસવું આવે છે. બીજો પ્રશ્ન છે કે આવું સાચો સાચ બને કે પછી આ વાત તરંગી, તુક્કો કે કલ્પના લાગે છે? તો જવાબ છે કે આવો સાચો સાચ બને નહીં. આ વાત એ તરંગી, તુક્કો કે કલ્પના લાગે છે. ત્રીજો પ્રશ્ન છે કે ઘરમાં આવતા તડકાને બહાર કાઢવાનો પ્રયત્ન કરતા માણસો તમને કેવા લાગ્યા? તો ઘરમાં આવતા તડકાને બહાર કાઢવાનો પ્રયત્ન કરતા માણસો મને મૂર્ખ લાગે. ચોથો પ્રશ્ન છે કે તમારા ઘરમાં આવી પડેલા તડકાથી તમારે બચવું જ હોય તો તમે શું કરો? તો મારા ઘરમાં તડકાથી બચવા બારીઓના પડદા બંધ કરી દઉં અને જ્યાં છાંયડો હોય ત્યાં જતો રહું. પાંચમો પ્રશ્ન છે કે તમારા ઘરમાં તેવું શું બનેલું કે તમારા પાડોશીએ મદદ કરવા આવવું પડ્યું હોય? તેમણે શી મદદ કરેલી? તો આનો જવાબ છે કે મારા ઘરમાં એકવાર ગેસનું સિલિન્ડર રેગ્યુલેટર પાસે દીવાની જ્યોતની જેમ સળગવા માંડ્યું હતું. ત્યારે મારા પાડોશીએ મદદ કરવા આવવું પડ્યું હતું. તેમણે અમને બધાને બીજા રૂમમાં મોકલી ઘઉંના કોથળા વડે સિલિન્ડરના રેગ્યુલેટર પાસેની જ્યોત ઓલવી કાઢી હતી. છઠ્ઠો પ્રશ્ન છે કે ઘરમાંથી સાપ, ઉંદર, ગરોળી કે વંદો કાઢવા શું કરવું જોઈએ? તો જવાબ છે કે ઘરમાંથી સાપને
તેને પકડનાર વિશેષ વ્યક્તિની મદદથી ઉંદરને પાંજરામાં પકડીને, ગરોળને સાવરણી વડે દોડાવીને તથા વાંદાને કપડામાં પકડીને ઘરની બહાર કાઢો. અને 7મો પ્રશ્ન છે કે તમે ફાયર બ્રિગેડના માણસોને ક્યાંય જોયા છે? તેઓ કઈ રીતે ઓળખાઈ જાય? તેમનું કામ શું હોય છે? તો જવાબ છે કે મેં ફાયર બ્રિગેડના માણસોને ફાયર સ્ટેશન પાસે રસ્તામાં ફાયર એન્જિનમાં જતા અને આગ લાગી હોય ત્યારે આગ ઓલવતા જોયા છે. તેઓ તેમના ગણવેશ પરથી ઓળખાઈ જાય. તેમનું કામ આગ ઓલવવાનું તથા આગમાં ફસાયેલા લોકોને બચાવવાનું હોય છે. અને 8મો પ્રશ્ન છે કે તમારા ઘરમાં મણ કે અધમણ તડકો આવી ચડે તો તમે આવું કરો શા માટે? તો જવાબ છે કે મારા ઘરમાં મણ કે અધમણ તડકો આવી ચડે તો હું આવું કરું નહીં, કારણ કે આવું કરવું એ મૂર્ખામી કહેવાય. હવે પ્રવૃત્તિ 5 જોઈએ કે હા કે ના કહો. તો એમાં પહેલું છે કે વસંતરાયના ઓરડાની બારી પૂર્વ દિશા તરફ ખુલે છે. તો અહીંયા આવશે હા. બીજું છે કે તરલિકાનો અવાજ લાઉડ સ્પીકર જેવો મોટો છે. તો હા. ત્રીજું છે વસંતરાય વસંત ઋતુ જેવા આનંદી સ્વભાવના છે. ના. તરલિકાને મમ્મી નથી ગમતી, તેથી તરલિકા તેમને બાળી ગઈ બોલાવે છે. ના. ઉત્સવલાલ રાજાને કહે છે, હું હંમેશા જાગતો જ હોઉં છું. ના. વસંતરાયની ઉંમર વધતા તેઓ સ્વભાવે બાળક જેવા બની ગયા છે. તો હા. વસંતરાય ઉત્સવલાલ જેવા બહાદુર પુરુષો રહેતા હોવાથી તેમના એપાર્ટમેન્ટનું નામ નરસિંહ એપાર્ટમેન્ટ રાખ્યું છે. તો ના. તરલિકા ભોંય તળિયે જ ઊભી રહે છે. ના. લાય બંબાવાળા અધમન તડકાને જોતા જ ગભરાઈને નાસી છૂટે છે. તો હા. વસંતરાયના ઓરડામાં ઘણો બધો અવાજ થવાથી તેમના પત્નીને લાગે છે કે ઓરડામાં થોડો ખખડાટ થાય છે. તો હા. અને છેવટે તડકો ઘરમાંથી નીકળી ગયો. તો ના. છઠ્ઠી પ્રવૃત્તિ છે કે આ વાર્તા મુજબ કયો અર્થ વધારે બંધ બેસતો લાગે છે? વાર્તામાંનું વાક્ય વાંચીને ખરાની નિશાની કરો. તો અહીંયા વાક્ય છે કે દેખાદેવી એટલે શું કરવું? તો દેખાદેવી એનો મતલબ થાય છે દેખાવવું. ખમાવું નહીં એટલે શું? તો ખમાવું નહીં એટલે સહન ન થવું. ગાભરા થઈ જવું એટલે કેવા થઈ જવું? તો ગભરાઈ જવું. અણસાર આપવો એટલે શું કરવું? તો ઈશારો કરવો. ચીંધવું એટલે શું કરવું? તો આંગળીથી બતાવવું. પા ભાગ એટલે અડધાનું અડધું. અધમણ એટલે કેટલું? તો 10 કિલોગ્રામ. દાઝવું એટલે શું? તો બળી જવું. હવે ફરીથી એ હાલો થોડી ફાગણની મીઠી સુગંધ ઝીલી લઈએ એ ગીતડું અહીંયા ગાવાનું છે. હવે 7મી પ્રવૃત્તિ છે કે વાક્યો વાંચો, લીટી દોરેલા શબ્દોના અર્થ કૌંસમાંથી શોધો અને તેની નીચે લીટી દોરો. તો અહીંયા વાક્ય છે, વાક્ય વાંચવાનું છે અને કૌંસમાં જે શબ્દો આપ્યા છે એમાંથી જે શબ્દો એને લગતા હોય એની નીચે આપણે લીટી દોરવાનું છે. તો ડોલીના ઘરે રમ્યા પછી ફિયોનાના માથામાં અધમણ ધૂળ ભરાઈ હતી. તો અધમણ ધૂળ ભરાઈ હતી એટલે કે 10 કિલો સામાન્ય કરતાં ખૂબ વધારે કે રોજ ભરાતી એટલી. તો અધમણ એટલે 10 કિલો. બીજું છે એકના એક પૌત્રને દાદી ખૂબ લાડકોડથી ઉછેરતા હતા. આડોશ પાડોશની કોઈ વ્યક્તિ તેને કશું કહી જાય એ દાદીથી ખમાતું નહોતું. તો ખમાતું નહોતું એનો મતલબ થાય છે કે સહન થતો નહીં. ત્રીજો છે બાથરૂમમાંથી નીકળતી વખતે મમ્મીના ખભા પર ગરોળી પડી. તેણે હાથની ઝાપટ મારી ગરોળીને દૂર ફંગોળી દીધી. તો ફંગોળી દીધી એટલે કે ઝડપથી ફેંકી દેવું. ચોથું છે મારે આજે 4 પાનાનું લેસન હતું, એમાંથી 3 પાના તો મારે લખાઈ ગયા છે. પોણા ભાગનું લેસન તો પતી ગયું કહેવાય. હવે પા ભાગનું લખતા કેટલી વાર? તો પા ભાગનું એટલે અડધાનું એ અડધું. 5મું છે શાળાના મેદાનમાં સાપ જોઈને બાળકો હાંફળા પાંફળા થઈને સાહેબ પાસે દોડી ગયા. તો હાંફળા પાંફળા થઈને એટલે કે ગભરાઈને. હવે 8મી પ્રવૃત્તિ છે કે જોડીમાં બેસો, વાક્યો મોટેથી વાંચી જુઓ, જે શબ્દ બરાબર ન લાગતો હોય તે ચેકી નાખો. તો આપણે અહીંયા વાક્ય વાંચીશું કે કચરો હંમેશા કચરા પેટીમાં ફેંકવો જોઈએ. તો અહીંયા ફંગોળવો છે એના ઉપર લીટી મારી દઈશું એટલે કે એને છેકી નાખીશું. બીજું છે કે ચાલુ વાહનમાં બેસવા જતા ફંગોળાઈ જવાય.
અમે બધા તો બેન્ચ પર ચડી ગયા, પણ રશ્મિતે કંઈ ડરે એણે તો કાચિંડાને પૂંછડીથી પકડી બારી બહાર ફંગોળી દીધો. ચોથું છે બગડી ગયેલા ફર અમારે ફેંકી દેવા પડ્યા. પાંચમું, આગો રહે, હમણાં જ ગેસ બંધ કર્યો છે, અડકીશ તો દાઝી જઈશ. છઠ્ઠું છે કે રોટલો હોય કે રોટલી થોડી થોડી વારે ફેરવવી પડે, નહીતર તે દાઝી જાય. હવે તડકો વાર્તા મોટેથી વાંચો. હવે નવમી પ્રવૃત્તિ છે કે વાક્ય વાંચો. જે વિકલ્પો વાક્યમાંની વાતના અર્થ સાથે બંધ બેસતા હોય તેમની આગળ ખરાની નિશાની કરો. તો અહીંયા વાક્ય આપેલું છે, એ વાક્ય આપણે વાંચવાનું છે અને નીચે 3 વિકલ્પો આપ્યા છે. એમાંથી જે વિકલ્પનો અર્થ એ વાક્ય સાથે બંધ બેસતો હોય એની આગળ આપણે ખરાની નિશાની કરવાની છે. તો પહેલું વાક્ય છે કે વસંતરાયની ચામડી એવી નાજુક હતી કે પોષ મહિનાની મોડી સવારનો આટલો તડકો પણ એમનાથી ખમાતો ન હતો. તો અહીંયા વાક્યો આપેલા છે 3. એમાં પહેલું છે કે શિયાળાનો પૂર્ણ તડકો વસંતરાયની ચામડી સહન કરી શકતી ન હતી. તડકો ચડે પછી વસંતરાય કશું ખાઈ શકતા નહોતા અને પોષ મહિનામાં બપોર થતા પહેલા તડકો ખૂબ આકરો થઈ જાય છે. તો અહીંયા જે પહેલું વાક્ય છે, શિયાળાનો પૂર્ણ તડકો વસંતરાયની ચામડી સહન કરી શકતી નહોતી, એ વાક્ય બંધ બેસતું છે, એટલે આપણે એની આગળ ખરાની નિશાની કરીશું. એટલે એ રીતે જે બીજા વાક્યો છે એ વાક્યો આપણે વાંચવાના છે અને વિકલ્પો સમજીને જે વિકલ્પ બંધ બેસતો હોય એની આગળ આપણે ખરાની નિશાની કરવાની છે. હવે 10મી પ્રવૃત્તિ છે કે આ વાક્યો કોને અને કેવી રીતે કહ્યા એ લખવાના છે. અહીંયા એક ઉદાહરણ આપેલું છે કે ઉછવલાલના ઘરેથી જડ સાંસો લઈ આવો. તો આ વાક્ય તરલિકા મમ્મીને કહે છે અને સલાહ આપે છે. હવે પહેલું વાક્ય છે કે કોઈ આ તડકાને કાઢો. તો આ વસંતરાય તરલિકાને કહે છે અને ડર છે. બીજું છે સાપ સાપને તો કોણ ગણે છે? તો તરલિકા ઉછવલાલને કહે છે અને સાહસ છે. ત્રીજું છે મને કશું થશે તો નહીં ને? તો ઉછવલાલ તરલિકાને કહે છે અને ડર છે. ચોથું છે તમારે પડદો ઉઠાવવાની જરૂર શા માટે પડી? તો ઉછવલાલ વસંતરાયને કહે છે અને ઠપકો આપે છે. પાંચમું છે ઝટ આવજો હો ભાઈ. તો તરલિકા ફાયર બ્રિગેડ વાળાને સલાહ આપે છે. છઠ્ઠું છે બાપુજી તમે ઝટ પલંગ પર ચઢી જાઓ. તો તરલિકા વસંતરાયને સલાહ આપે છે. અને સાતમું છે વસંતરાય તમે ખરા છો. તો ઉછવલાલ વસંતરાયને ઠપકો આપે છે. હવે 11મી પ્રવૃત્તિ છે કે 3 વખત તડકો પડે એવી બૂમો પાડી પ્રશ્નોના જવાબ આપો. તો અહીંયા પહેલો પ્રશ્ન છે કે વસંતરાયે બારી પરથી પડદો કેમ ઉતાર્યો હતો? તો વસંતરાયને એમ જ મનમાં આવ્યું અને ખુરશી પરથી ઊભા થઈ તેમણે હવાથી હલતા પડદાને બારી પરથી ઉતાર્યો હતો. બીજો પ્રશ્ન છે કે ઉછવલાલ સાણસો મંગાવવાનું કારણ શું સમજ્યા હતા? તો ઉછવલાલ સાણસો મંગાવવાનું કારણ નાગદાદા દેખાયા એવું સમજ્યા હતા. ત્રીજો પ્રશ્ન છે કે વસંતરાય પલંગ પર ચઢવા ગયા ત્યારે પડવા જેવા કેમ થયેલા? તો કેમ કે તેમનું ધોતિયું તેમના પગમાં લપેટાયેલું હતું, તોય તેઓ દોડવા ગયા હતા એટલે પડવા જેવા થઈ ગયેલા. ચોથો પ્રશ્ન છે તડકાથી સૌથી વધુ કોણ ગભરાય છે? કેમ? તો તડકાથી સૌથી વધુ વસંતરાય ગભરાય છે. કેમ કે વસંતરાયની ચામડી એવી નાજુક છે કે પોષ મહિનાની મોડી સવારનો તડકો પણ એમનાથી ખમાતો ન હતો. પાંચમો પ્રશ્ન છે કે ફાયર બ્રિગેડ વાળા શું લઈને આવ્યા? તો ફાયર બ્રિગેડ વાળા માછલી પકડવાની જાળ, પાણી છાંટવાની પાઇપ અને ફાયર પ્રૂફ કપડાં લઈને આવ્યા. છઠ્ઠું છે ફાયર બ્રિગેડ આવી પહોંચી છે એ વાતની બધાને કેવી રીતે ખબર પડી? તો ફાયર બ્રિગેડ આવી પહોંચી છે એ વાતની બધાને લાઈ બંબાની સાયરન વાગી એટલે ખબર પડી. તડકો જોઈને લાઈ બંબા વાળાઓ શું કર્યું? તો તડકો જોઈને લાઈ બંબા વાળાઓ દોડતા બંબે જઈ સાયરન વગાડતા નાસી ગયા. આઠમો પ્રશ્ન છે કે તરલિકાએ તેની બાને તડકાથી ચેતવવા માટે શું કર્યું? તો તરલિકાએ તેની બાને તડકાથી ચેતવવા માટે ભયાનક ચીજ સાથે કહ્યું બા ત્યાં બારીએ ના જતી. નવમું છે તમને સૌથી સાહસિક પાત્ર કોણ લાગ્યું? કેમ? તો તરલિકા એ સૌથી સાહસિક પાત્ર લાગ્યું. કેમ કે ઉછવલાલે નાગદાદા દેખાયનું પૂછતા તે કહે છે કે સાપને તો કોઈ ગણતું નથી, એને તો એ પૂંછડી પકડીને દૂર ફેંકી દે. હવે
12મું છે કે વાક્યોને વાર્તાની ઘટના મુજબનો ક્રમ આપો. દરેક વાક્ય વાંચીને જેટલું હસવું આવે તેટલા ની સંખ્યા અંગ્રેજી શબ્દમાં લખો. તો અહીંયા જે વાક્યો આપેલા છે એને ઘટના મુજબનો ક્રમ આપવાનો છે અને પછી તેને જેટલી વાર હસવું આવે એટલી વાર હસવું તમારે હી લખવાનું છે અને અંગ્રેજી શબ્દોમાં અહીંયા લખવાનું છે. એટલે કે અહીંયા જો આપણે હી 3 વાર છે તો અંગ્રેજીમાં અહીંયા 3 લખ્યું છે. એ રીતે તમે જેટલી વાર હશો એટલી વાર તમારે અંગ્રેજી શબ્દ લખવાનો છે. હવે નીચે છે કે કેસુડાના ફૂલ વીણી લો, હાલો ગાઈએ ગીતિકા. એટલે કે અહીંયા ગીતડું આપણે ગાવાનું છે. હવે 13મો છે કે ઘરમાં બધાને પૂછીને કયા મહિનામાં તડકો કેવો હોય છે એ કૌંસમાંથી શોધીને લખો. તો અહીંયા કયા મહિનામાં કેવો તડકો પડે છે આપણે અહીંયા લખવાનો છે. જેમ કે કારતક મહિનામાં મીઠો તડકો, માગશીરમાં મીઠો તડકો, પોષમાં કૂણો તડકો, મહામાં હુંફાળો તડકો, ફાગણમાં ઓતરા ચિત્રા, ચૈત્રમાં આકરો, વૈશાખમાં મીઠો તડકો, જેઠમાં કાળઝાળ, અષાઢમાં મીઠો, શ્રાવણમાં કૂણો તડકો, ભાદરવામાં આકરો તડકો અને આસોમાં હુંફાળો તડકો. હવે 14મું છે કે આ વાર્તા બીજી કઈ કઈ રીતે કહી શકાય લખો. તો અહીંયા વાર્તા આપેલી છે અને બીજી કઈ રીતે કહી શકાય એ આપણે અહીંયા લખવાનું છે. હવે 15મું છે કે વાક્યો ધ્યાનથી વાંચો અને ક્રિયા દર્શાવતા શબ્દના 2 ભાગ ઓળખાવો. તો અહીંયા વાક્ય આપેલું છે કે કાગડો ઝાડ પરથી ઉડ્યો. તો ઉડ્યો એ ક્રિયાપદ છે અને એની ક્રિયા છે ઉડવો. એ રીતે કાગડો ઝાડ પરથી ઉડી ગયો. તો ઉડી ગયો એ ક્રિયાપદ છે. એની અંદર ઉડવાની અને જવાની 2 ક્રિયાઓ આપેલી છે. પછી બીજું વાક્ય છે કે પવનની ડાળી ભાંગશે. તો ભાંગશે એ ક્રિયાપદ છે અને એની અંદર ભાંગવાની એ ક્રિયા છે. 2 વાંદરાના વજનથી ડાળી ભાંગી પડી. તો ભાંગી પડી એ ક્રિયાપદ છે. એની અંદર ભાંગવાની અને પડવાની એ 2 ક્રિયાઓ આપેલી છે. એ રીતે આપણે અહીંયા જે વાક્યો આપેલા છે એ વાક્યની અંદર ક્રિયાપદ અને કઈ ક્રિયાઓ આવેલી છે એ ક્રિયાઓ આપણે અહીંયા લખવાની છે. હવે 16મી પ્રવૃત્તિ છે કે આપેલા ફકરામાં કઈ કઈ 2 ક્રિયાઓ સાથે આપેલી છે તે ક્રિયાઓની નીચે લીટી કરો. તો આપણે એ ક્રિયાઓની નીચે લીટી કરવાની છે. હવે 17મું છે કે ઉદાહરણનો અભ્યાસ કરો. એક જ ક્રિયા હોય ત્યારે શું અર્થ થાય અને 2 ક્રિયા સાથે બોલીએ કે લખીએ ત્યારે શું અર્થ થાય તે વાંચો. તો અહીંયા જે ઉદાહરણ આપેલા છે એ ઉદાહરણનો આપણે અભ્યાસ કરવાનો છે, એને શાંતિથી વાંચવાના છે અને એ ક્રિયાઓનો શું અર્થ છે એને આપણે અહીંયા સમજવાનો છે. હવે 18મી પ્રવૃત્તિ છે કે ઉદાહરણ વાંચો, કૌંસમાં આપેલી ક્રિયાઓનો ઉપયોગ કરી વાક્યો પૂરા કરો. તો ઉદાહરણ છે કપડાં ઘણા હતા, સમય ઓછો હતો, મેં ઝટપટ કપડાં ધોઈ કાઢ્યા. તો અહીંયા ધોવું અને કાઢવું એના પરથી ધોઈ કાઢ્યા. હવે પહેલું વાક્ય છે આમ તો તે મકાન જાગૃતિબેનનું હતું પણ સુધાબહેને છેતરીને પચાવી પાડ્યું. પચાવવું અને પાડવું એના પરથી પચાવી પાડ્યું. એ રીતે બીજું વાક્ય છે એની અંદર તૂટવું અને પડવું તો એના પરથી આપણે તૂટી પડ્યું. લખવું અને નાખવું તો લખી નાખીશ. નાચવું અને ઉઠવું તો નાચી ઉઠવે. અને રાંધવું અને કાઢવું એટલે રાંધી કાઢે. એ રીતે 19મી પ્રવૃત્તિ છે કે ઉદાહરણ પ્રમાણે બંને ક્રિયાઓના અર્થ લખો અને તે 2 ક્રિયાઓની સંયુક્ત ક્રિયાનો અર્થ જાણો. તો ઉદાહરણ આપેલા છે એ પ્રમાણે ક્રિયાઓનો અર્થ લખવાનો છે અને સંયુક્ત ક્રિયા અને એનો અર્થ આપણે અહીંયા લખવાનો છે. અને એ ક્રિયાનો ઉપયોગ કરીને આપણે અહીંયા 20મી પ્રવૃત્તિની અંદર છે આપણે વાક્યો બનાવવાના છે. જે સંયુક્ત ક્રિયા હતી જેમ કે પહેલી હતી ચાટી જવું. તો એકના એક ભાઈએ તેના મકાનના વાસ્તુમાં ક્રેનાને ન બોલાવી તો તેને ખૂબ ચાટી ગયું. બીજું છે નાઈ નાખવું. દુકાનદારે ઘણીવાર ઉઘરાણી કરી પણ સમીરભાઈએ ઉધાર ન ચૂકવતા છેવટે તેને નાઈ નાખ્યું. ત્રીજું છે પકડી રાખવું. ઋત્વાના પપ્પાએ તેને ઘણી સમજાવી પણ તેને નવી ગેમ લેવાની વાત પકડી રાખી. ચોથું છે પડી ભાંગવું. તો શિયાળે દ્રાક્ષ મેળવવા માટે ઘણા ઊંચા કૂદકા માર્યા પણ દ્રાક્ષ ન મળતા તે પડી ભાંગ્યું. 5મું છે ધોઈ પીવું. કેટલાય માથાભારે લોકો સરકારના કાયદા અને નિયમો ધોઈ પી જાય છે. હવે પ્રવૃત્તિ નંબર 21 હાયલા તલ્લીના ઘરમાંથી ભાગીને તડકો તો ડાંગરના ખેતરમાં આવી ગયો. સાંભળો, ગાઓ અને ગવડાવો. તો અહીંયા ગીતડું આપેલું છે એ ગીતડું આપણે અહીંયા ગાવાનું છે. ડાંગરના ખેતરમાં તડકો. તો ડાંગરના ખેતરમાં તડકો
રોજ સવારે ઝૂલે ડાંગર થઈને, રોજ સવારે તડકો ઝૂલે સેઢા ઉપર, પીળા પીળા રાયતણા ફૂલ થઈને, દૂર ક્યારડો વાલોળે લીલો ભમર થઈને ચક્કર ચક્કર ઘૂમતો, ને પાસ થોરની ટોચ ટુકડો આબ બનીને ચટાકરાતો રંગ લહેરમાં ચૂમતો, બહાર ઉભેલો આંબો એના પાન પાન આ ઉડી જાય રે પંખી ટવકા થઈને, ડાંગરના ખેતરમાં તડકો રોજ સવારે ઝૂલે ડાંગર થઈને, નીકમહી ખળખળતા ઝરમો આબ પડી અમળાય, સૂરજના અસ્તવ્યસ્ત ટુકડા તરતા રેલાય, કાંટાળા બાવરમાંથી સૂરજના કિરણો જીર્ણ શીર્ણ થઈ તિરાડ તૂટી ભાઈ ઉપર ઠેલાય, રંગ રંગના પડ્યા ગાબડા સીમમહી, ને સીમતણા સેઢાઓ તો આ ખીલે રે ફૂલે રે ઝૂલે સવાર થઈને, ડાંગરના ખેતરમાં તડકો રોજ સવારે ઝૂલે ડાંગર થઈને. તો આ કવિતાનો રાગ જોઈને આપણે એ રાગ શીખીને કવિતા ગાવાની છે. હવે એના પરથી વાતચીત આપેલી છે કે તમને આ કવિતામાં કઈ પંક્તિ ગમી, મોટેથી વાંચી સંભળાવો. તો મને આ કવિતામાં ડાંગરના ખેતરમાં તડકો રોજ સવારે ઝૂલે ડાંગર થઈને આ પંક્તિ ગમી. હવે બીજું છે કે તડકે બેસવાની મજા ક્યારે આવે, તો તડકે બેસવાની મજા સવારે અને શિયાળામાં આવે. ત્રીજું છે તમને કેવો તડકો ન ગમે, તમને ક્યારે તડકો ન ગમે, તો મને આકરો ધોમધકતો અને કાળઝાળ તડકો ન ગમે, મને બપોરે ને ઉનાળામાં તડકો ન ગમે. ચોથું છે કે ખેતરવાડીમાં જાઓ તો કયા કયા રંગ જોવા મળે, શાના શાના રંગો, તો ખેતરવાડીમાં જાઓ તો વિવિધ અનાજ, કઠોળ, ફળ ફૂલ અને શાકભાજી વગેરેના લાલ, લીલો, પીળો, બદામી, ગુલાબી, સફેદ, કાળો અને જાંબલી જેવા વિવિધ રંગો જોવા મળે. હવે સૂરજ આથમે ત્યારે કેવા કેવા રંગો દેખાય છે, તો સૂરજ આથમે ત્યારે લાલ, પીળો, કેસરી અને વાદળી જેવા રંગો દેખાય છે. તડકામાં કઈ કઈ વસ્તુ સૂકવવામાં આવે છે, તો તડકામાં કપડાં, અથાણા, મસાલા, પાપડ, અનાજ, કઠોળ, તેલીબિયા, વરિયાળી વગેરે વસ્તુઓ સૂકવવામાં આવે છે. પછીનો પ્રશ્ન છે કે પાણીમાં પડતો તડકો, ઘાસ પરના ઝાકળ પર પડતો તડકો અને રેતી પર પડતો તડકો ત્રણેયમાં શું તફાવત હોય, તો પાણીમાં પડતો તડકો ઝગમગ થતા વીજળીના ગોળા જેવો, ઘાસ પરના ઝાકળ પર પડતો તડકો તેજસ્વી મોતી જેવો અને રેતી પર પડતો તડકો સોનેરી જાજમ પાતળી હોય તેવો દેખાય છે. હવે 22મી પ્રવૃત્તિ છે કે કવિતામાં ન આવતું હોય તેના પર છક્કો મારો. તો અહીંયા કવિતાની અંદર જે શબ્દ ના હોય એ શબ્દોની ઉપર આપણે લીટી મારવાની છે. અને 23મી પ્રવૃત્તિ છે કે સૌથી નજીકનો અર્થ લાગતો હોય તે વિકલ્પની સામે ખરાની નિશાની કરો. તો અહીંયા વાક્યો વાંચવાના છે અને નીચે જે 3 વિકલ્પો છે એ 3 વિકલ્પોમાંથી જે વિકલ્પમાં સૌથી નજીકનો અર્થ લાગતો હોય વિકલ્પની સામે ખરાની નિશાની કરવાની છે. ચોવીસમી પ્રવૃત્તિ છે કે યોગ્ય કારણ સામે ખરો કરો. તો તડકો વાલોળે ચક્કર ઘૂમે છે કારણ કે વાલોળનો વેલો એ રીતે ગોઠવાયેલો હોય છે. 25મી પ્રવૃત્તિ છે કે 4 દિવસ જુદા જુદા સમયે તડકાનું અવલોકન કરીને પછી આખું ખાનું માત્ર તડકાથી ભરી દો. તે રંગ કેવો છે, જેમ કે પાકા કેળા જેવો, લીંબુની છાલ જેવો. તો અહીંયા સવારનો તડકો છે પાકી કેરી જેવો છે, બપોરનો સૂરજમુખી જેવો, સાંજનો તડકો છે નારંગી જેવો અને વાદળછાયા દિવસનો તડકો એ અનાનસ જેવો છે. હવે 26મી પ્રવૃત્તિ આપેલી છે કે લીટી કરેલી જગ્યાએ તમને ગમતા શબ્દો લખી પંક્તિઓ પૂરી કરો. તો અહીંયા પહેલું છે કે કુવા, ધોરિયા, તલાવડી, છબછબે, છલકાય, મલકાય. તો ધોરિયામાં એક ખળખળતા ઝરમો આબ પડી મલકાય. બીજું છે અહીંયા જે કૌંસમાં શબ્દો આપેલા છે એ શબ્દો આપણે અહીંયા મૂકવાના છે. તો કપાસના ખેતરમાં તડકો રોજ સવારે ઝૂલે ઝીંડવું થઈને. ત્રીજું છે બહાર ઉભેલો જાંબુડો એના પાન પાન આ ઉડી જાય રે મીઠો કલરવ થઈને. અને ચોથું છે રોજ સવારે તડકો ઝૂલે શેઢા ઉપર, પીળા પીળા મેથી તણા ફૂલ થઈને. 27મી પ્રવૃત્તિ છે કે હવે આ બધા શબ્દો આવી જાય તે માટે તમે કેટલા વાક્ય બનાવશો. આ બધા શબ્દો આવી જાય છતાં વાક્ય ઓછા બને તેવો પ્રયત્ન કરો. તો અહીંયા જે શબ્દો આપ્યા છે આ બધા શબ્દોનો ઉપયોગ કરીને આપણે એક વાક્ય
બનાવવાનું છે. તો અહીંયા વાક્ય બનાવ્યું છે કે ડાંગરના સુંદર ખેતરના શેઢે થોરની બાજુમાંથી પસાર થતી નીકને તડકામાં જોવાની ખરેખર મજા આવે. 28મું છે શબ્દોને યોગ્ય રીતે ગોઠવીને વાક્ય બનાવો. તો અહીંયા વાક્ય છે એ આડું અવળું આપેલું છે, તો આપણે એને યોગ્ય રીતે ગોઠવીને એક વાક્ય બનાવવાનું છે. તો પહેલું છે કે હોય છે આંધળા જન્મ વખતે બચ્ચા રીંછના. તો રીંછના બચ્ચા જન્મ વખતે આંધળા હોય છે. બીજું છે તાબડધીંગી રાખતી આગોને આગો પહેલવાનને. તો તાબડધીંગી પહેલવાનને આગોને આગો રાખતી. ત્રીજું છે ડીબાયા પછી કાનૂન અને વ્યવસ્થા રીંછ કુટુંબમાં પાકી થઈ પહેલવાનના. તો પહેલવાનના ડીબાયા પછી રીંછ કુટુંબમાં કાનૂન અને વ્યવસ્થા પાકા થયા. ચોથું છે હિંમતવાન બની ગયેલા તાબડધીંગીના બચ્ચા મોટા થતા. તો તાબડધીંગીના બચ્ચા મોટા થતા હિંમતવાન બની ગયેલા. પાંચમું છે તાબડધીંગી જેવું એક રીંછબાળ તેની માં મોટું થયા પછી થયું. તો એક રીંછબાળ મોટું થયા પછી તેની માં તાબડધીંગી જેવું થયું. અને 29મી પ્રવૃત્તિ છે કે કૌંસમાં આપેલા સમાનાર્થી શબ્દ મૂકી વાક્ય મોટેથી વાંચો. તમે આ એક વાક્ય કેટલી રીતે કહી શકો તે જુઓ. તો હવે અહીંયા જે પ્રવૃત્તિ આપેલી છે એ પ્રવૃત્તિની અંદર તમારે જે કૌંસમાં શબ્દો આપેલા છે એ કૌંસના શબ્દો બધા વારાફરતી ઉપયોગમાં લેવાના છે અને એક વાક્યમાંથી જેટલા વાક્યો બને એટલા વાક્યો આપણે અહીંયા બનાવવાના છે. તો હું અહીં એક વાક્ય તમને સમજાવું છું કે પહેલું છે કે આપના. હવે કૌંસમાં આપ્યું છે આપના જગ્યાએ તમે શું મૂકી શકો? તો કૌંસમાં આપેલું છે કે તમારા, તમે રહો છો તે, તમારું ઘર છે તે. આપના વિસ્તારમાં પરિવહન. હવે પરિવહન માટે વાહન વ્યવહાર, અવર જવર, જાનમાલની હેરફેર, આ બધા શબ્દો તમે લખી શકો. હું ફરીથી વાંચું છું કે આપના વિસ્તારમાં પરિવહનને લગતા લગભગ 2 લાખ વાહનો છે. તો હવે તમારે આપના અને પરિવહનના શબ્દો વારાફરતી બદલવાના છે અને વાક્યો બનાવવાના છે. જેમ કે આપણે અહીંયા તો આપણે પહેલું વાક્ય બનાવીએ કે આપના વિસ્તારમાં પરિવહનને લગતા લગભગ 2 લાખ વાહનો છે. આ એક વાક્ય બનેલું છે. હવે આપણે બીજું બનાવીએ કે હવે આપણે પરિવહનની જગ્યાએ વાહન વ્યવહાર શબ્દ વાપરીએ. તો આપના વિસ્તારમાં વાહન વ્યવહારને લગતા લગભગ 2 લાખ વાહનો છે. આ બીજું વાક્ય થયું. હવે આપણે અહીંયા ત્રીજું વાક્ય બનાવીએ તો અવર જવર શબ્દ વાપરીએ. તો આપના વિસ્તારમાં અવર જવરને લગતા લગભગ 2 લાખ વાહનો છે. પછી આપણે જાનમાલની હેરફેર શબ્દ વાપરીએ. તો આપના વિસ્તારમાં જાનમાલની હેરફેરને લગતા લગભગ 2 લાખ વાહનો છે. હવે આપણે અહીંયા જે આપના શબ્દ છે એના બદલે આ બીજા શબ્દો વાપરી અને વાક્યો બનાવીએ. તો પહેલું આપણે અહીંયા વાક્ય બનાવ્યું હતું કે આપના વિસ્તારમાં પરિવહનને લગતા 2 લાખ વાહનો છે. હવે આપનાની જગ્યાએ તમારા વિસ્તારમાં. તો તમારા વિસ્તારમાં પરિવહનને લગતા લગભગ 2 લાખ વાહનો છે. પછી તમારા વિસ્તારમાં પરિવહનની જગ્યાએ તમે વાહન વ્યવહાર શબ્દ આડાવાળા શબ્દો તમે અહીંયા ઉપયોગ કરી શકો. પછી અહીંયા તમે રહો છો તે વિસ્તારમાં પરિવહનને લગતા લગભગ 2 લાખ વાહનો છે. તમારું ઘર છે તે વિસ્તારમાં પરિવહનને લગતા લગભગ 2 લાખ વાહનો છે. એમ આના શબ્દો વાપરીને આપણે અહીંયા જેટલા વધારે વાક્યો બને એટલા વધારે વાક્યો આપણે અહીંયા બનાવવાના છે. હવે 30મી પ્રવૃત્તિ છે કે ઉદાહરણ વાંચો અને તે પ્રમાણે યોગ્ય શબ્દ મૂકી વાક્ય પૂરું કરો. તો અહીંયા ઉદાહરણ આપેલું છે કે સોમવાર પછી મંગળવાર આવે, હમણાં મમરા ખાઈ લો પછી ખીચડી શાક આપો. આ વાર્તા આવતા મંગળવારે ફરી વાંચીશું. હજી હમણાં તો લાડવો ખાધો, હવે ફરી ખાવો છે. પહેલા ગીત ગાઈએ પછી ચિત્ર દોરીશું. તો આ ઉદાહરણો આપણે વાંચ્યા પછી અહીંયા જે વાક્યો આપ્યા છે એની ખાલી જગ્યા આપણે અહીંયા પૂરવાની છે. તો પહેલું છે કે અત્યારે ફક્ત પેન્સિલથી ચિત્ર દોરી લઈએ, રંગ પછી પૂરીશું. દાખલો ગણતા પહેલા રકમ ધ્યાનથી વાંચો અને પછી તેની રીત વિચારો. મામાને ત્યાં ગયા રવિવારે ભલે ગયા હતા, આ રવિવારે ફરી જઈશું. અને ચોથું છે અત્યારે ફક્ત બારણા સાફ કરી લઈએ, બાકીનું કામ પછી કરીશું. ગણિત પછી શાનો તાસ છે? ગુજરાતીનો.
મને આ શાક ખૂબ ભાવ્યું. ફરી આપશો? આપજો ત્યારે. ફરી ક્યારે આવશો? સંભળાયું નહીં. ફરી બોલો ને. તો આ રીતે આપણે ખાલી જગ્યાઓ પૂરવાની છે. હવે 31મી પ્રવૃત્તિ છે કે હસો. તો અહીંયા એક જોક્સ આપેલો છે કે કનુ, તડકો પડ્યો, 108 બોલાવવી પડશે. મનુ, હાય હાય. તેને વાગ્યું, તૂટી ગયો કે આખો રહ્યો? અને હવે અહીંયા લગભગ સરખા એટલે કે સમાનાર્થી શબ્દો આપેલા છે. તો આ સમાનાર્થી શબ્દો આપણે વાંચવાના છે અને એના અર્થ આપણે સમજવાના છે. અને એ રીતે નીચે અહીંયા શબ્દ ભંડાર છે. તો શબ્દ ભંડાર આપણે અહીંયા લખવાનો છે. અને વાંચન વધારવાની ઝડપ, જે વાંચન ઝડપ વધારવાની રમત છે, આ રમત આપણે અહીંયા રમવાની છે. જો મિત્રો તમને મારો આજનો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો, જેથી આવનારા નવા વિડીયોનું નોટિફિકેશન તરત જ તમને મળતું રહે.